નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં નહીં યોજાય અભદ્રતાથી ભરેલો કોમેડી શો। જી હા, ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। યુટ્યુબર સમય રૈનાનો વાહિયાત શો હવે અમદાવાદમાં નહીં યોજાય, કારણ કે આ શો રદ કરવામાં આવ્યો છે। સુરતમાં પણ નીરવ રાજગોરે આયોજન કર્યું હતું। સુરતના નીરવ રાજગોરે અમદાવાદમાં શોનું આયોજન કર્યું હતું। સ્ટેજ હોલિક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આ શો રદ કરાયો છે। વિવાદને લીધે હવે શો નહીં થાય તેવું નીરવ રાજગોરે કહ્યું છે। અમદાવાદમાં ઓડાના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો। સમય રૈના ગુજરાતમાં હવે કોમેડિયનના નામે અભદ્રતા નહીં ફેલાવી શકે। આજ અંગે વાતચીત કરીશું। અમારા સહયોગી ઉમંગ રાવલ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। ઉમંગ, હવે આ અભદ્રતાનો શો, આ છીછરાપણાનો શો હવે અમદાવાદમાં નહીં યોજાય। ભરખો તો ઇવેન્ટ મેનેજમેન્ટને હતો જ કે આ જે ભાઈ જે યુટ્યુબર છે એ ભાઈનો શો છે અમદાવાદમાં, સુરતમાં ને વડોદરામાં છે એ થાય જ, પરંતુ જે કોન્ટ્રોવર્સી ઊભી થઈ અને જે ઇન્ડિયા ગોટ લેટેન્ટ કરીને જે શો છે એની અંદર જે કોન્ટ્રોવર્સી અને જે ટ્રોલ થવા લાગ્યા એને લઈને પોતાને ક્યાંક ઓડાને એક બીક પેસી ગઈ કે જો આ શો અહીંયા થયો તો ઓડાના નામના છાજિયા કૂટાશે। અને સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ જે સુરતની કંપની છે એને પણ એક બીક લાગી ગઈ। વિકાસ, તમને જાણીને નવાઈ લાગશે કે બુક માય શોની અંદર એક પણ ટિકિટ આ શોની બાકી નથી રહી। જોકે શો થવાને હજી ઘણી વાર હતી, એકાદ મહિનાની વાર, પરંતુ આખી જે કોન્ટ્રોવર્સી ઊભી થઈ તેને લઈને જ આ યુટ્યુબર જે અશ્લીલતા અને અભદ્ર વાતો જે કરે છે સોશિયલ મીડિયામાં, એનો જે શો થવાનો હતો અમદાવાદના ઓડાના ઓડિટોરિયમમાં, એ શો કેન્સલ થઈ ગયો છે। સાથે સાથે બુક માય શોમાં જે તમામ લોકોએ જે ટિકિટ લીધી હતી એ ટિકિટના પૈસા પણ છે પરત આપવામાં આવશે। મુખ્ય વાત કે જેના નામનો શો હતો એના નામથી આ ઓડિટોરિયલ બુક નહોતું થયું, એણે એક એજન્સી મારફતે ઓડિટોરિયમ છે એ ઓડાનું બુક કરાયું હતું, પરંતુ ક્યારે પણ આ પ્રકારની અશ્લીલતા છે એ આપણે ન સાંખી લઈએ। અને એ જ વાત છે, જ્યારે રજૂઆત ઓડા થકી પહોંચી, ઓડાએ જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે તેમને જાણ કરીને આખરે આ જે અશ્લીલતા ફેલાવતા યુટ્યુબર્સ છે એનો જે શો થવાનો હતો વડોદરા, સુરત અને સાથે જ અમદાવાદની અંદર, એ કેન્સલ થયો છે। જી બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ।